જૂનાગઢના બહુચર્ચિત કેસ રાજુ સોલંકી સહિત 4 શખ્સના 3 દિવસના રિમાન્ડ મેળવી તપાસ પૂછપરછ સઘન બનાવવામાં આવી છે. જેમને જૂનાગઢ શહેરમાંથી રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે. રવિવારે જ નાયબ પોલીસ અધિક્ષક ડીવી કોડિયાતરે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હેઠળ 5 દિવસની રિમાન્ડની માગણી સાથે આરોપીને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. જોકે અદાલતે 3 દિવસના રિમાન્ડ રજૂ કર્યા હતા, જેને પગલે આરોપીને સાથે રાખી પંચનામું, નિવેદન સહિતનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ સાથે રાજુ સોલંકીની ગેંગનો ભોગ બનેલ લોકોના નિવેદન નોંધવાની પણ તજવીજ પોલીસે હાથ ધરી છે. મળેલા સૂત્રો અનુસાર આ લોકોએ આચરેલ ગુના ઉપરાંત અન્ય કોઈ ગુનામાં તેમની સંડોવણી છે કે કેમ તે દિશામાં પણ પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. તો સંજય સોલંકીના કેસમાં રજૂ થયેલ પંડિત નામના વકીલની પણ સામાન્ય રીતે ગુડસી ટોક છે ને એ કાયદો એ ઓર્ગેનાઇઝ કોઈ ક્રાઇમ આચરતી ટોળકી હોય અથવા તો ટેરરિસ્ટ એક્ટિવિટી કરતી કોઈ ગેંગ હોય તો એના વિરુદ્ધ આવા જેને કહેવાય કે કાયદાનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. જ્યારે મારું એવું માનવું છે કે આ લોકો જેના વિરુદ્ધ આ જે ગુનાઓ દાખલ થયા છે એ ક્યાંક ને ક્યાંક કોઈ એ લોકોની એવી માથાકૂટો થઈ હોય, કોઈ પર્સનલ જેને કહેવાય ઝઘડા થયા હોય, એવા પર્સનલ ઝઘડાઓમાં આ પ્રકારના કાયદાનો ઉપયોગ થાય એ બહુ ગંભીર બાબત કહેવાય. કારણ કે ગુડસી ટોક છે એ સામાજિક લેવલે જ્યારે એની કોઈ એવી એક્ટિવિટી હોય કે જે સમાજને હાનિકારક હોય, સમાજની શાંતિને ડહોળવાનો પ્રયાસ કરવામાં આવતો હોય, અવારનવાર એના દ્વારા એવા કૃત્યો કરવામાં આવતા હોય, તો એ પ્રકારની પ્રવૃત્તિ છે જેને કહેવાય કે ભાઈ ગોપીબેન, હું એવું માનું છું કે અત્યારે આપણી વિધાનસભામાં કે સંસદમાં જે લોકો બેઠા છે ને એ બધા મોટાભાગના ગુનાહિત ઇતિહાસ ધરાવે જ છે. તો એ ન્યાયની માંગણી ઉઠાવવાને દબાવી દેવાની વાત છે. જ્યારે આપણું ભારતનું બંધારણ એમ કહે છે કે જ્યાં સુધી આરોપી વિરુદ્ધ ટ્રાયલ ચાલીને કેસ પુરવાર ન થાય ત્યાં સુધી એને નિર્દોષ સમજવું. તો આ ગુડસી ટોકમાં ધરપકડ થઈ બેન, એટલે આ બહુ ગંભીર બાબત છે. કારણ કે આમાં હું માનું છું ત્યાં સુધી આને ઓછામાં ઓછું 1.5-2 વર્ષ કસ્ટડીમાં રહેવું પડશે, ત્યાં સુધી આને જામીન નહીં આપે કોર્ટ. ગુડસી ટોકમાં સામાન્ય ચીલો એવો છે જામીન આપવાનો કે 2 વર્ષથી વધુ કે 2 વર્ષની આડેગાડે જો જેલની કસ્ટડી થઈ જાય ને એના પછી એમાં હાઈકોર્ટ જામીન આપે છે. નીચેની કોર્ટો તો કોઈ જામીન આપતી જ નથી. ત્યાં એ લોકોને અહીંયાની જેલમાં નહીં રાખે, જેમ પાસામાં કે 200 કિલોમીટર દૂરની જેલમાં રાખતા હોય છે એવી રીતના બધાને પાછા અલગ અલગ જેલમાં રાખશે, એક જેલમાં નહીં રાખે. એટલે આખા પરિવારને વેરવિખેર કરી નાખશે. કોકને સાબરમતીમાં મોકલશે, કોકને બરોડા જેલમાં મોકલશે, કોકને સુરત લાજપોર મોકલી દેશે. એટલે પાછળ કોઈ જેને કહેવાય કે આ લોકો 2-3 વર્ષ સુધી બહાર આવે એવી મને શક્યતા અત્યારે તો દેખાતી નથી. એ જ મેં કીધું ને કે ભાઈ આ લોકો વધારે સરકારની સામા ન થાય. પણ અત્યારે મેં જે કંઈ પણ વાત કરી એ મારું એક જનરલ પરસેપ્શન છે ને, માનવું છે. આ હોઈ પણ શકે ને ના પણ હોઈ શકે. તો ગુડસી ટોકનો કાયદો તો ઘણા વર્ષોથી અમલમાં આવી ગયો છે. તો સરકારને કે પોલીસને અત્યારે જ કેમ રાજુ સોલંકીને એના પરિવાર ઉપર ગુડસી ટોક કરવાની જરૂરિયાત ઊભી થઈ, એ મને સમજાવો હાલો. તો અત્યાર સુધી શું જુનાગઢની પોલીસ આંખે પાટા બાંધીને ફરતી હતી?